હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં વિવિધ સ્વર્ગોની ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવા સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવી છે અને ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. એ જ રીતે મિત્રો, જીપીએસસી દ્વારા પણ વિવિધ સ્વર્ગોની મેઇન એક્ઝામ તેમજ પ્રિલિમ એક્ઝામની ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવા સંબંધી અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિડીયોમાં મિત્રો બન્યા રહેજો, સંપૂર્ણ વિગતો જોઈશું. તો સૌપ્રથમ મિત્રો, જાહેરાત ક્રમાંક 318/2025-26 સર્વેયર વર્ગ 3 સ્વર્ગની ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવા સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો સર્વેયર વર્ગ 3 સ્વર્ગની સીબીઆરટી પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા 15/9/2025 ના રોજ યોજવામાં આવેલ હતી. આ પરીક્ષામાં પાર્ટ એમાં 60 પ્રશ્નો અને પાર્ટ બીમાં 150 પ્રશ્નો પૂછવામાં આવેલ, જેમની પ્રોવિઝનલ આન્સર કી 16/9/2025 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. ઉમેદવારો દ્વારા પ્રોવિઝનલ આન્સર કી સામે એક પણ વાંધા સૂચનો રજૂ કરવામાં આવેલ નથી, પરંતુ મંડળ દ્વારા સ્વ મોટો વિષય નિષ્ણાંત પાસે ચકાસણી કરાવતા પાર્ટ બીમાં કુલ 2 પ્રશ્નોના જવાબમાં સુધારો કરવાનો થાય છે અને અન્ય 2 પ્રશ્નોના જવાબમાં એક કરતાં વધુ જવાબો સાચા ઠરેલ છે, જ્યારે 2 પ્રશ્નો રદ કરવાના રહેશે. જે 6 પ્રશ્નોની વિગતો નીચે મુજબ છે. તો અહીં મિત્રો, પ્રશ્ન નંબર 73 પાર્ટ બીમાં પ્રશ્ન નંબર 73, પ્રશ્ન નંબર 99, પ્રશ્ન નંબર 102, પ્રશ્ન નંબર 139, પ્રશ્ન નંબર 145 અને પ્રશ્ન નંબર 177. મિત્રો, ટોટલ 6 પ્રશ્નોમાં સુધારો કરવામાં આવેલ છે. તો પાર્ટ એમાં કુલ 60 પ્રશ્નો માટે 60 માર્ક્સ મુજબ પ્રતિ પ્રશ્નના સાચા જવાબ માટે +1.0 માર્ક્સ અને ખોટા જવાબ માટે -0.25 માર્ક્સ કાપવામાં આવશે, જ્યારે પાર્ટ બીમાં 148 પ્રશ્નો માટે કુલ 150 માર્ક મુજબ પ્રતિ પ્રશ્નના સાચા જવાબ માટે +1.01351 માર્ક્સ ગણવામાં આવશે અને ખોટા જવાબ માટે -0.25338 માર્ક્સ કાપવામાં આવશે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા જણાવવામાં આવેલ છે. તો 30/12/2025 ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની સૂચના છે. ત્યારબાદ મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બીજી એક ભરતી જાહેરાત ક્રમાંક 321/2025-26 જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ 3 સ્વર્ગની ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવા અંગે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ 3 સ્વર્ગની સીબીઆરટી પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા 13/9/2025 ના રોજ યોજવામાં આવેલ હતી. આ પરીક્ષામાં પાર્ટ એમાં 60 પ્રશ્નો અને પાર્ટ બીમાં 150 પ્રશ્નો પૂછવામાં આવેલ હતા. પ્રોવિઝનલ આન્સર કી જેમની 15/9/2025 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. પ્રોવિઝનલ આન્સર કી સામે આપેલ વાંધા સૂચનો અન્વયે વિષય નિષ્ણાંત પાસે ચકાસણી કરાવતા એક પ્રશ્નના જવાબમાં એક કરતાં વધુ જવાબ સાચા ઠરેલ છે, જેની વિગતો નીચે આપેલ છે. તો પાર્ટ બીમાં મિત્રો, પ્રશ્ન નંબર 187માં એક કરતાં વધુ જવાબ સાચા ઠરેલ છે. તો તે મુજબ પાર્ટ એમાં કુલ 60 પ્રશ્નો માટે 60 માર્ક્સ મુજબ પ્રતિ પ્રશ્નના સાચા જવાબ માટે +1.0 માર્ક્સ અને ખોટા જવાબ માટે -0.25 માર્ક્સ કાપવામાં આવશે, જ્યારે પાર્ટ બીમાં 150 પ્રશ્ન માટે કુલ 150 માર્ક્સ મુજબ પ્રતિ પ્રશ્નના સાચા જવાબ માટે +1.0 અને ખોટા જવાબ માટે -0.25 માર્ક્સ કાપવામાં આવશે, જેની સંબંધિત ઉમેદવારોને નોંધ લેવા જણાવવામાં આવેલ છે. તો 30/12/2025 ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની સૂચના છે. ત્યારબાદ મિત્રો, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા એક્ઝિક્યુટિવ એન્જિનિયર મિકેનિકલ ક્લાસ 1 અંડર નર્મદા વોટર રિસોર્સ વોટર સપ્લાય એન્ડ કલ્પસર ડિપાર્ટમેન્ટ આસિસ્ટન્ટ એન્જિનિયરિંગ મિકેનિકલ ક્લાસ 2 GWSSB અને જાહેરાત નંબર મિત્રો 149 થી 235 2024-25 અને એક્ઝામ ડેટ મિત્રો 5/10/2025 છે. તો 5/10/2025 ના રોજ લેવાયેલી એક્ઝામ છે. કાર્યપાલક ઇજનેર મિકેનિકલ વર્ગ 1 નર્મદા જળ સંચાલન પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળ સહાયક ઇજનેર મિકેનિકલ વર્ગ 2, જેમની જાહેરાત ક્રમાંક 149/2024-25 છે અને પરીક્ષા મિત્રો 5/10/2025 ના રોજ લેવાયેલ છે. અને પ્રશ્ન નંબર 101 થી 300 ની અંતિમ જવાબ કી મિત્રો અહીં આપેલી છે. તો અહીં મિત્રો સ્પષ્ટ આપેલું છે. પ્રશ્ન નંબર 1 થી 300 ને આન્સર કી ફાઇનલ આન્સર કી આપેલી છે. તો જે ઉમેદવારોએ ભાગ લીધો હોય તેમણે મિત્રો ફાઇનલ આન્સર કી જોઈ લેવી જરૂરી છે. અહીં મિત્રો જે પ્રશ્નમાં સ્ટાર મારેલા છે તે પ્રશ્ન કેન્સલ કરેલા છે અને જે પ્રશ્નમાં મિત્રો
હાઇલાઇટ કરેલું છે તે પ્રશ્નમાં આન્સરમાં સુધારો કરેલો છે, તો તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. તો અહીં મિત્રો સિરીઝ વાઇઝ આન્સર કી આપેલી છે. સિરીઝ એમની આન્સર કી આપેલી છે 1 થી 300 પ્રશ્ન હતી. ત્યારબાદ મિત્રો સિરીઝ નંબર એ ની આન્સર કી પણ આપેલી છે, જેમાં પણ મિત્રો અહીં સૂચના આપેલી છે કેન્સલ કરેલા તેમજ આન્સરમાં સુધારો કરેલો, તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યારબાદ સિરીઝ નંબર 2 ની આન્સર કી પણ આપેલી છે અને સિરીઝ નંબર સી ની આન્સર કી પણ આપેલી છે. ત્યારબાદ સિરીઝ નંબર ડી ની આન્સર કી પણ આપેલી છે. તો તમામ સિરીઝની આન્સર કી આપેલી છે, તો જે ઉમેદવારોએ ભાગ લીધો હોય તેમણે મિત્રો ખાસ આન્સર કી જોઈ લેવી. સાથે સાથે મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જાહેરાત ક્રમાંક 149/2024-25માં સફળ થયેલા ઉમેદવારોનું લિસ્ટ પણ જારી કરવામાં આવેલું છે. તો નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ કાર્યપાલક ઇજનેર મિકેનિકલ ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસ ક્લાસ 1 ની ભરતી કરવા માટે જાહેરાત ક્રમાંક 149/2024-25 ના સંદર્ભમાં આયોગ દ્વારા 5/10/2025 ના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીના આધારે આયોગે અરજી ચકાસણીની પાત્રતા માટે નક્કી કરેલ લાયકી ધોરણ જે તે કેટેગરીમાં મેરિટ યાદી મુજબ ઉતરતા ક્રમમાં જરૂરી સંખ્યા અનુસાર છેલ્લા ઉમેદવારના ગુણ મુજબ નીચે દર્શાવ્યા મુજબના ઉમેદવારોને અરજી ચકાસણીને પાત્ર સફળ જાહેર કરવાના થાય છે. પ્રસ્તુત યાદી એ મેરિટ લિસ્ટ નથી, પરંતુ માત્ર ને માત્ર ઉમેદવારો પાસેથી પ્રમાણપત્રની ચકાસણી માટે અરજીઓ મંગાવવાની થાય છે તે અંતર્ગતની યાદી છે. અહીં ખાસ સૂચના આપેલી છે. અરજી ચકાસણીને પાત્ર ઠરેલ ઉમેદવારોએ પોતાની અરજી સાથે જરૂરી પ્રમાણપત્રો દસ્તાવેજ ઓનલાઈન પદ્ધતિથી વેબસાઇટ મિત્રો આપેલી છે તેમના પર અપલોડ કરી રજૂ કરવાના રહેતા હોવાથી રૂબરૂ અથવા તો પોસ્ટ દ્વારા સ્વીકારવા પાત્ર બનતા નથી. આથી ઓનલાઈન પદ્ધતિ સિવાય અરજી મોકલનાર ઉમેદવારોની અરજી ચકાસણી માટે આપોઆપ અપાત્ર બનશે અને અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારોના પરીક્ષાના બેઠક ક્રમાનુસારની યાદી અહીં આપેલી છે. તો ટોટલ મિત્રો 28 ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી માટે લાયક ઠેરવેલા છે અને તે સંબંધી અગત્યની સૂચના પણ અહીં આપવામાં આવેલી છે. તો તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે. જગ્યાની સંખ્યા દીઠ મિત્રો કેટલા ઉમેદવારોને બોલાવવાના થાય છે તે પણ અહીં આપેલું છે. તો એક જગ્યા સામે અનુભવ વગર 12 અને અનુભવ વાળી 16. ત્યારબાદ બે જગ્યા સામે અનુભવ વગર 22 અને અનુભવ વાળી 25 ઉમેદવારોની સંખ્યા લેવામાં આવશે અને 3 કે તેથી વધુ જગ્યા માટે જગ્યાના 4 ગણા અથવા તો 25 પૈકી જે વધારે હોય તે અને અનુભવ વાળી વ્યક્તિઓમાં જગ્યાની સંખ્યાના 6 ગણા અથવા 32 પૈકી જે વધારે હોય તે. તો અહીં મિત્રો તમામ સૂચનાઓ આપેલી છે. તમામ સૂચનાઓ મિત્રો એક વખત વાંચી લેવાની રહેશે અને અરજી ચકાસણીને પાત્ર ઠરેલ ઉમેદવારો જાહેરાતના અનુસંધાને ઓનલાઈન કન્ફર્મ થયેલા અરજીપત્રક ફોટોગ્રાફ સ્પષ્ટ ના હોય તો પાસપોર્ટ સાઇઝનો ફોટો અરજીપત્ર પર લગાવવાનો રહેશે અને સહી સ્પષ્ટ ના હોય તો ફરીથી અરજીપત્રકમાં સહી કરવાની રહેશે અને લાગુ પડતા જરૂરી દસ્તાવેજો પ્રમાણપત્રોની નકલ નીચેના ક્રમાનુસારની યાદી આપેલી છે. તો અહીં મિત્રો ક્રમ પ્રમાણે પ્રમાણપત્રો અપલોડ કરવાના છે તેમની યાદી આપેલી છે, તો તે ખાસ મિત્રો ધ્યાનમાં લેવાનું રહેશે. તમામ પ્રમાણપત્રોની યાદી આપેલી છે. જે પ્રમાણપત્રો લાગુ પડતા હોય તે તમામ અપલોડ કરવાના રહેશે. તો અહીં મિત્રો સ્પષ્ટ જણાવેલું છે કે આયોગની વેબસાઇટ મિત્રો અહીં આપેલી છે તેમના પર જાહેરાત ક્રમાંક 149/2024-25 હેઠળ હવે પછી દર્શાવવામાં આવનાર યાદી મુજબના લાગુ પડતા તમામ જરૂરી દસ્તાવેજો પ્રમાણપત્રો આધાર પુરાવાની નકલ યોગ્ય રીતે કાળજીપૂર્વક આયોગ દ્વારા વેબસાઇટ ઉપર આપવામાં આવનાર સૂચના અનુસાર નિયત સમયમાં અચૂક અપલોડ કરવાના રહેશે. ઉમેદવારે ભરતી પ્રક્રિયા અંતર્ગત પોતાની ઉમેદવારી સંદર્ભે આગળના તબક્કાની કાર્યવાહી માટે ઓનલાઈન પદ્ધતિ અનુસરીને તકેદારી અવશ્ય દાખવવાની રહેશે. તો 30/12/2025 ના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની સૂચના છે. સાથે સાથે મિત્રો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જાહેરાત ક્રમાંક 28/2024-25 મેન એક્ઝામ જેમના સંબંધી પણ અગત્યની નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. 30/12/2025 ના રોજ જાહેર કરવામાં આવેલી છે. 26 અને 29 જૂન 2025 ના રોજ લેવાયેલ રાજ્ય વેરા નિરીક્ષક સ્ટેટ ઇન્સ્પેક્ટર ક્લાસ 3 જાહેરાત નંબર 28/2024-25 છે, જેમની મુખ્ય પરીક્ષાનું કામસ્લાવ પરિણામ પણ પરિશિષ્ટ 1 મુજબ જાહેર કરવામાં આવેલું છે.
તો તે સંબંધી મિત્રો અગત્યની સૂચનાઓ આપેલી છે। તમામ સૂચનાઓ મિત્રો એક વખત વાંચી લેવાની રહેશે। ખાસ સૂચનાઓ આપેલી છે। ત્યારબાદ મિત્રો અહીં એનેક્સર એ પાર્ટ 1 માટે આપેલું છે। જાહેરાત ક્રમાંક 28/2024-25 મેન એક્ઝામ રાજ્ય કર નિરીક્ષક વર્ગ 3। તો અહીં મિત્રો જનરલ અને જનરલ ફિમેલનું કટ ઓફ માર્ક 212.52 અટકેલ છે। ઈડબ્લ્યુએસ અને ઈડબ્લ્યુએસ ફિમેલનો કટ ઓફ માર્ક 208.79 અટકેલ છે। એસીબીસીના કટ ઓફ માર્ક 207.27 છે। એસીબીસી ફિમેલના કટ ઓફ માર્ક 202.96 છે। એસસી અને એસસી ફિમેલના કટ ઓફ માર્ક 204.73 છે। ત્યારબાદ એસટી અને એસસી ફિમેલ જેમનું કટ ઓફ માર્ક 168.75 અટકેલ છે। જ્યારે પર્સનલ વિથ ડિસેબિલિટી જેમાં દિવ્યાંગ ઉમેદવારોમાં ગ્રુપ એ નું મેરિટ છે કટ ઓફ માર્ક જે 177.74, ગ્રુપ બી 147.01 છે અને ગ્રુપ સી 202.04 છે। જ્યારે ઈ એક્સ સર્વિસમેનનું મેરિટ છે જે 85.49 માર્કે અટકેલું છે। તો અહીં મિત્રો કટ ઓફ પણ આપેલું છે। તો જે ઉમેદવારોએ મેન એક્ઝામની પરીક્ષા આપી હોય તેમણે મિત્રો ખાસ જોઈ લેવું જરૂરી છે। ત્યારબાદ મિત્રો અહીં તમામ વિગતો આપેલી છે। મેરિટ નંબર આપેલો છે, અહીં રોલ નંબર આપેલો છે, કેન્ડિડેટનું નામ, બર્થ ડેટ, જેન્ડર, કેટેગરી, પીડબ્લ્યુડી, સ્પોર્ટ, ઈ એક્સ સર્વિસમેન, તમામ વિગતો આપેલી છે। ત્યારબાદ દિવ્યાંગ ઉમેદવારોનું ગ્રુપ આપેલું છે, એવરેજ માર્ક અને સ્પોર્ટના માર્ક ઉમેર્યાના હોય તો તે પણ આપેલું છે અને ફાઇનલ માર્ક A+B એટલે કે આ બંનેના સંયુક્ત ફાઇનલ માર્ક આપેલા છે। તો આ તમામ વિગતો આપેલી છે। તો જે ઉમેદવારોએ રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3 જાહેરાત ક્રમાંક 28/2024-25ની મેન એક્ઝામ આપેલી હોય તેવા તમામ ઉમેદવારોના અહીં મિત્રો નામ આપેલા છે અને મેળવેલા ગુણ તમામ વિગતો આપેલી છે। તો આ તમામ વિગતો મિત્રો એક વખત જોઈ લેવી જરૂરી છે। જે ઉમેદવારોએ પરીક્ષા આપી છે તે તમામ ઉમેદવારોના નામ, માર્ક, કેટેગરી, મેરિટ નંબર તમામ વિગતો આપેલી છે। તો ખાસ મિત્રો જોઈ લેવું। તો તમામ ઉમેદવાર મિત્રોએ ખાસ મિત્રો ધ્યાનમાં લેવું। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તેમજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ સ્વર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષાની ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે। તો જે ઉમેદવારોએ ભાગ લીધો હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું। થેન્ક યુ મિત્રો, જય હિન્દ, વંદે માતરમ। ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં।